પરિપત્રો તો એ સામાન્ય જનતાને લાગુ પડે, મંત્રીઓને કોઈ નિયમ નડે. મંત્રી કાંતિ અમૃતિયા ફાયરના નિયમોનો સરેઆમ ઉલાળીઓ કરતા દેખાયા. પરિપત્ર જાય તેલ લેવા, આપણે તો ફાયરના સાધનોથી જ મૂર્તિ ધોઈશું. મોરબીમાં શહીદ ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરની એ પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવી. મૂર્તિઓની સાફ સફાઈ માટે મંત્રી કાંતિ અમૃતિયાએ ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો. ફાયરના સાધનોનો ઉપયોગ ન કરવાના સરકારી પરિપત્રને નેવે મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર, નાયબ કમિશનર બધા જ હાજર હતા અને કાર્યક્રમમાં હાજર એક પણ પદાધિકારીનો નિયમો ન એ યાદ આવ્યા. હવે 2 દિવસ પહેલાનો એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા દેવ સનાળિયા ફોન લાઈન પર. દેવ, લાગે છે કે કાંતિ અમૃતિયા પણ હવે નિયમો ભૂલી ગયા છે અને નિયમોનો ઉલાળ્યો એમણે કરી નાખ્યો છે. દેવ, જે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે નીતિ નિયમો હોય છે આમ પ્રજા માટે જ હોય છે. જે આ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાને જે રાજા સમજતા હોય છે ને સાથે સાથે જયારે આ જે નીતિ નિયમો હોય છે તે અધિકારીઓ પાલન કરાવતા હોય છે. સાથે જયારે આ જે કાંતિલાલ અમૃતિયા છે તેમની સાથે અધિકારીઓ છે તેમ છતાં પણ આ નિયમના ઉલાળ્યા થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે પ્રજાને જે કોઈ પણ નીતિ નિયમ હોય છે પાલન કરવા માટેનું થતું હોય છે. જે આ જે અધિકારીઓ છે કોઈ પણ જે આમ પ્રજા હોય છે જયારે કોઈ નીતિ નિયમનો ઉલાળ્યો કરતા હોય છે ત્યારે તેમની સાથે આકરું વલણ કરતા હોય છે. પણ જયારે કાંતિભાઈ અમૃત એમની સાથે છે, એમની સાથે જ હોય અને જયારે અધિકારીઓ સાથે હોય અને આજે નિયમનો ઉલાળ્યો થયો છે તેમ છતાં કોઈ પણ જે પગલા લેવા જોઈએ લેવાના નથી. અને જે ક્યાંક ને ક્યાંક આ પરિપત્ર છે તેનું ઉલ્લંઘન થયું છે અને હાલ અત્યારે એવી સ્થિતિ સર્જાવી છે કે જે કોઈ પણ જે પરિપત્ર સરકારના હોય છે તે માત્ર આમ પ્રજા માટે જ કરવાના હોય તેવું અત્યારે દેખાય છે. જ્યારે આ નેતાઓ અધિકારીઓ છે એમનો ઉલાળ્યો કરતા હોય છે. કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજે પ્રતિમાઓની જે સફાઈ કરવામાં આવી હતી તો તે માત્ર દેખાવો કહી શકાય એવી વાત છે. ક્યાંક જે પ્રતિમાઓ છે જે એમના જન્મ દિવસો કે એમની તિથિ આવતી હોય છે ત્યારે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. જ્યારે આગલા દિવસો હોય છે તે પ્રતિમા ઉપર ફૂલહાર જે બધું છે એકદમ હમણાં અશોભનીય રીતે હોય છે. જ્યારે જ્યાં નેતાઓ છે પોતાની વાહવાહી કરવા, ફોટો સેશન કરવા માટે આજે સાયફાઓ કરતા હોય છે. જી બિલકુલ દેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.